કરીએ તો વડોદરામાં સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના અધિકારી ફરજ પર હાજર થયા બાદ પોતાની ફરજમાં અનિયમિત રહેતા સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી હતી। તો 22મી સપ્ટેમ્બર 2017ના રોજ ફરજ પર હાજર થયા બાદ આ એજન્સીના અધિકારી રમેશચંદ્ર ફેકર માત્ર 16 દિવસ હાજર રહેતા અને પોતાનું મનસ્વી વર્તન દાખવતા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, જેને પગલે રમેશચંદ્ર ફેફરે હાસ્યાસ્પદ જવાબ આપતા પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર ગણાવ્યો છે। તેમણે જવાબમાં એવું પણ કહ્યું છે કે હું 5th ડાયમેન્શન એટલે કે તૃતીય અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરું છું। આ કાર્ય ઓફિસમાં બેસીને કરી શકું નહીં, માટે ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી। વડોદરાના એક અધિકારીનો ગજબનો જવાબ, પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી અવતાર કહી રહ્યા છે। ગેરહાજર રહેતા કારણદર્શક નોટિસ કમિશનર દ્વારા આપવામાં આવી। અધિકારીએ પોતાને ત્યારે કલ્કી અવતાર ગણાવ્યો। તો જણાવી રહ્યા છે કે પોતે તુરીય અવસ્થામાં છે, માટે ભૌતિક રીતે ઓફિસમાં હાજર ન રહી શકે। આ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। જી માનુ, ખાસ કરીને વાત કરવામાં આવે, એક અધિકારીએ હાસ્યાસ્પદ રીતે જવાબ આપ્યો છે, પોતાને વિષ્ણુનો 10મો અવતાર કલ્કી અવતાર કહી રહ્યા છે। અંકુર, રમેશચંદ્ર ફેફર વડોદરાની નર્મદા ભુવન છે ત્યાં નોકરી કરે છે। અધિક્ષક ઇજનેર તરીકે એમની જવાબદારી છે અને એમની આ ચેમ્બર છે। હું આપણા આ ચેમ્બરમાં પણ લઈ જઉં છું કે જ્યાં એ બેસે છે, પરંતુ આખી વાત એ છે કે એમને જ્યારે નોટિસ આપવામાં આવી છે, વારંવાર હાજર નથી રહેતા, એના કારણે નોટિસ આપવામાં આવી છે અને એમને જે જવાબ આપ્યો છે એના કારણે આખો વિવાદ સર્જાયો છે। ફેફરની આ ચેમ્બર છે, ઘણા સમયથી હાજર નથી રહેતા, એટલે એમને આ નોટિસ આપવામાં આવી છે। વિભાગે જે નોટિસ આપી છે એમાં એમને જે જવાબ લખ્યો છે હાસ્યાસ્પદ જવાબ છે અને એ જવાબના પગલે જ આખો વિવાદ છે ઉભો થયો છે। ખાસ કરીને એમને પોતાનો જે નોટિસ છે એની અંદર જે જવાબ આપ્યો છે એ જવાબમાં એવું દર્શાવ્યું છે કે હું ભગવાન વિષ્ણુનો 10મો કલ્કી અવતાર છું અને વિશ્વ કલ્યાણ માટે હું ઓફિસમાં રહી અને કામ નહીં કરી શકું, એટલા માટે હું ઓફિસમાં હાજર નથી રહેતો। એમને એમના જે લેટર છે એની અંદર વિવિધ મુદ્દા છે ધાર્મિક એ પણ ટાંક્યા છે। સહારાનું રણ હોય કે અન્ય જે સર્જન થયું છે એ ભગવાન કોપાયમાન થયા છે ત્યારે જ આવું થયું છે, એના કારણે અત્યારે હું આ વિશ્વ કલ્યાણ માટે થઈ અને આ પ્રવૃત્તિ કરી રહ્યો છું, એટલે વિશ્વ કલ્યાણનું જે કામ કરવાનું છે એના કારણે હું ઓફિસમાં રહીને 2 કલાકે હાજર રહી શકું એમ નથી, બહાર રહીને જ હું વિશ્વ કલ્યાણ માટે કામ કરી શકું એમ છું, આવો એમને જવાબ લખ્યો છે। અને આ જવાબના પગલે જ આખો જે વિવાદ છે સર્જાયો છે। એમનો જે આ જવાબ છે હાસ્યાસ્પદ જવાબ છે, આ કચેરીમાં મળતા કચેરીના કર્મચારીઓ છે એ પણ તમામ અત્યારે કુતૂહલમાં મુકાયા છે કે આવો જવાબ કેવી રીતે હોઈ શકે। હાલ તો એ અહીંયા હાજર નથી, એમનો જે લેટર છે એ પણ હજુ કચેરીને નથી મળ્યો, પરંતુ સોશિયલ મીડિયામાં જે રીતે આ લેટર બહાર આવ્યો છે એના કારણે આખો વિવાદ બહાર આવ્યો છે। હાલ એ રાજકોટ હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ એમનો ટેલિફોનિક સંપર્ક પણ થઈ શકતો નથી। અહીંના જે વડા છે અધિકારી એ પણ અત્યારે ગાંધીનગર છે, એટલે ઓફિશિયલ રીતે કોઈ નિવેદન આવતું નથી, પરંતુ એમનો જે આ રમેશચંદ્ર ફેફરનો આ જે લેટર છે એ હાસ્યાસ્પદ લેટર અત્યારે કહી શકાય બહાર આવ્યો છે અને એના કારણે આખો વિવાદ સર્જાયો છે। અંકુર, જી માનુ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કમિશનર દ્વારા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી। જવાબમાં તેમણે આવા હાસ્યાસ્પદ મુદ્દાઓ ટાંકીને તેમણે પણ સામે જવાબ આપ્યો છે, પરંતુ આપે જે રીતે જણાવ્યું ઓફિસમાં તે ડોક્યુમેન્ટ્સ પહોંચ્યા નથી, પરંતુ કમિશનર દ્વારા કોઈ પ્રતિક્રિયા? અંકુર, કમિશનર ગાંધીનગર ખાતે મીટિંગમાં હોવાથી અત્યારે કંઈ વાતચીત થતી નથી, પરંતુ એમને જે કારણદર્શક નોટિસ આપી છે એ હકીકત છે, કારણ કે વારંવાર એ ગેરહાજર રહે છે। એમની જે નોટિસ છે એની અંદર એનું બિડાણ પણ છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા હાજર નથી, એટલે કચેરીમાં હાજર નથી, એના કારણે નોટિસ આપવામાં આવી છે। પરંતુ નોટિસનો જે જવાબ જે ટપાલ દ્વારા જે કચેરીમાં આવે છે એ વિભાગમાં પણ અમે ખાતરી કરી, હજુ આવો લેટર છે એ ઓફિશિયલી કંઈ મળ્યો નથી, એટલે કમિશનર લેવલે આખી વાત છે અને કમિશનર અત્યારે ગાંધીનગર છે, એટલે નર્મદા વિભાગમાંથી અત્યારે કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આવી રહી નથી। પરંતુ લેટર જે રીતે સોશિયલ મીડિયામાં ફરતો થયો છે અને લેટરમાં જે રીતે આજે રમેશચંદ્ર ફેફરે પોતાને ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કી અવતાર સમાન ગણાવ્યા છે અને વિશ્વ કલ્યાણનું કામ કરવા માટે થઈને ઓફિસમાં હાજર રહી શકતા નથી, એવો એમને જવાબ આ લેટરમાં લખ્યો છે। અંકુર, જી માનુ, ખાસ કરીને ઓફિસના કર્મચારીઓનું શું કહેવું છે કે પહેલેથી જ તેમનું આવું વાણી વર્તન અને સ્વભાવ આ રીતના હતા કે હવે પછીના આ બધા ચેન્જીસ જોવા મળી રહ્યા છે?
અંકુર, હું એક પ્રયત્ન કરું, અહીંના ઓફિસના જે કર્મચારીઓ છે, જુદા જુદા કર્મચારીઓ છે, એ પણ હું તમને બતાવીશ. તમામ કર્મચારીઓ છે અત્યારે મીડિયાથી તો દૂર ભાગી રહ્યા છે, પરંતુ જે રીતે આ જે તમામ કર્મચારીઓ છે લોબીમાં રહીને જ આખો વિષય છે જાણવા માટે ઉત્સુક છે, કારણ કે વારંવારની નોટિસ છતાં ફેફર હાજર નથી રહેતા. અને એક પ્રકારે અહીં કર્મચારીઓને અમને પૂછવાની વાત કરી, એમનો જે ફોટો છે એ દેખાડી અને એમની ઓળખ કરવાની પણ વાત કરી, પરંતુ આ તમામ કર્મચારીઓ છે અત્યારે આ ફેફરને અમે જોયા જ નથી અને એટલે એમને ઓળખતા નથી એવું પણ કહી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ આ જે રમેશચંદ્ર ફેફર છે અહીંયા કચેરીમાં હાજર નથી રહેતા એ ચોક્કસ વાત છે અને એના કારણે જ એમને આ નોટિસ આપવામાં આવી છે. કર્મચારીઓમાં કુતૂહલ છે. જ્યારે મીડિયાએ અમે જ્યારે કર્મચારીઓ સાથે વાત કરી ત્યારે એમના ધ્યાનમાં આવે છે, અમુક કર્મચારીઓને આ લેટર બાબતે પણ ખબર છે, એમની જે પ્રવૃત્તિ છે, એમના પત્નીને ભૂત વળગ્યું હતું ને એ પણ કાઢ્યું છે અને આમ તેમ જે અનેક વાતો છે અહીંયા ઓફિસમાં ચાલી રહી છે. એટલે ચોક્કસ વાત છે કે ફેફર જે જવાબ આપ્યો છે એ હાસ્યાસ્પદ જવાબ છે, પરંતુ એમની જે પ્રવૃત્તિ છે, એમની જે નિત્ય કર્મ છે અથવા તો અહીંયા જે એમનું વાણી વર્તન હતું એ જોઈને કર્મચારીઓ પણ શંકા ઉત્પન્ન કરી રહ્યા છે અને ચોક્કસ આ લેટરમાં આવું હોઈ શકે એવું પણ સમર્થન કર્મચારીઓ આપી રહ્યા છે. અંકુર, બિલકુલ માનું. સમગ્ર માહિતી બદલ આપનો આભાર.